નીરી નામની ઇન્સ્ટિટ્યુશન છે, NEERI, યાદ રાખવાનું, NEERI. જે તે સમયે ક્લાસ 3ની પરીક્ષા ગૌણ સેવાને એ બધા લેતા હતા, વારંવાર પ્રશ્ન પૂછતા હતા નીરીનું ફૂલ ફોર્મ શું છે, બરાબર? યાદ રાખી લઈએ અત્યારે કે નેશનલ એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યુશન, નેશનલ એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યુશન. તો કે નીરી નામની એક સંસ્થા છે, એનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? તો કે એનું હેડક્વાર્ટર જે છે એ નાગપુરની અંદર આવેલું છે, બરાબર? નાગપુરની અંદર. શું છે એની આપણે વાત કરીએ તો નામ ઉપરથી ખબર પડી જાય કે આ એક રીતની રિસર્ચ ઇન્સ્ટિટ્યુશન છે, સંશોધન કરવા માટેનું કામ કરે છે. કઈ જગ્યાએ સંશોધન કરે? તો કે પર્યાવરણની અંદર સંશોધન કરે. અને નાગપુરની અંદર આવેલી છે, 1958ની અંદર બનાવેલી હતી, સેન્ટ્રલ પબ્લિક હેલ્થ એન્જિનિયરિંગ રિસર્ચ એની તરીકે બનાવવામાં આવેલી હતી. અને જે તે સમયે એનો મુખ્ય ઉદ્દેશ્ય હતો કે પાણી, સીવેજ ડિસ્પોઝલ એટલે કે કચરાનો નાશ કઈ રીતે કરવો, એ બધી બાબતે ધ્યાને હતી. અને એક અત્યંત મહત્ત્વની લેબોરેટરી અને એન્વાયરમેન્ટ પર્યાવરણની બાબતની અંદર એક પ્રીમિયર ઇન્સ્ટિટ્યુશન તરીકેનું કામ કરે છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત કરીએ કે એન્વાયરમેન્ટલ સાયન્સ એન્જિનિયરિંગ અને આ આખું જે નીરી જે છે ને એ CSIRનો ભાગ છે. CSIR એટલે કે કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ, એનો જ એક ભાગ છે. નીરીના 5 ઝોનલ લેબોરેટરી છે અલગ અલગ જગ્યાએ. અને નીરી જે છે એ MST, મિનિસ્ટ્રી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી અંતર્ગત કામ કરે છે. વિધાનવાળા વાક્યમાં મૂકી દેશે કે મિનિસ્ટ્રી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી અંતર્ગત એ કામ કરે છે, બરાબર? નીચે બીજો ક્વેશ્ચન છે કે એની સ્થાપના ક્યારે થઈ હતી? તો અત્યારે જ આપણે જોયું કે ચેન્નઈની અંદર એની સ્થાપના થઈ હતી, નાગપુરની અંદર એની સ્થાપના થઈ હતી, બરાબર?